મારું નામ દર્શન પટેલ છે અને હું પારુલનો વિદ્યાર્થી છું અને વાઘોડિયા મારું રહેવાનું છે. અમે અહીંયા સંતુષ્ટિથી આ ચીઝ કેક લીધી હતી, 2 ચીઝ કેક લીધી છે અને આ આખી ચીઝ કેક ખરાબ નીકળી છે. આ ડેરી પ્રોડક્ટ છે એટલે આ ખાટું થઈ ગયું છે. આનામાંથી ફૂલ ખાટી સ્મેલ આવે છે અને અમે અહીંયા જેમ આ ચીઝ કેક અહીંયા પાછી લઈ આવ્યા એ લોકો બી સ્મેલ નહોતા કરી શકતા, એટલી ખાટી સ્મેલ આનામાંથી ચીઝ કેકમાંથી આવે છે. અને અમે એના મેનેજરથી વાત કરી, એ લોકોનો બી કાંઈ અમારા પ્રતિ કાંઈ રિસ્પોન્સ સારો નહોતો. એટલે અમને આ બ્રાન્ડનું જરાય નથી ગમ્યું. ને આ સંતુષ્ટિ આવી જ મોટી બ્રાન્ડ છે, એનું પ્રોડક્ટ આવું કે હોય છે એ અમને બહુ આશ્ચર્યચકિત લાગ્યું. અને મારી વડોદરાના આરોગ્ય તંત્રથી વિભાગથી એક દરખાસ્ત છે કે બધા સંતુષ્ટિમાં એકવાર ચેકિંગ કરો અને બધી પ્રોડક્ટ્સ ઉપર એક્સપાયરી ડેટ લગાવો. કેમ કે આ પ્રોડક્ટ્સ છે એ સંતુષ્ટિ પોતે બનાવે છે અને આના ઉપર કાંઈ એક્સપાયરી ડેટ નથી. આ લોકો 2 હપ્તા ચલાવે, 4 હપ્તા ચલાવે કે 2 મહિના સુધી ચલાવે, એનું કાંઈ આ લોકો કે કાંઈ ઓલું એક્સપાયરી ડેટ જ નથી, તો એ લોકો કાંઈ કરી જ ના શકે કે કેટલા બી ટાઈમ સુધી એ લોકો ચલાવી શકશે. તો એ અમારી વિનંતી છે કે તમે એકવાર ચેકિંગ કરો અને એ નિયમ લાગુ કરો કે બધા પ્રોડક્ટ્સ ઉપર એક્સપાયરી ડેટ હોવી જ જોઈએ. એ મારી દરખાસ્ત છે વડોદરા વિભાગથી. આપનું નામ? દર્શન પટેલ.